હેલો ફ્રેન્ડ્સ, આરતીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાંદાના ભજીયા કે પછી ડુંગળીના ભજીયા। એકદમ સરસ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી બને છે। મહારાષ્ટ્રના ફેમસ કાંદાના ભજીયા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ છે। મહારાષ્ટ્રમાં લારી પર આ કાંદા ભજીયા બહુ જ મળે અને બહુ જ ફેમસ છે અને આ એકદમ ટેસ્ટી લાગે છે। તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર પણ કરજો। તો ચાલો જોઈ લઈએ એકદમ કુરકુરા અને ક્રિસ્પી કાંદાના ભજીયાની રેસીપી। તો સૌથી પહેલાં કાંદાના કે પછી ડુંગળીના કુરકુરા અને ક્રિસ્પી ભજીયા બનાવવા માટે આપણે અહીંયા 3 થી 4 ડુંગળીને સમારી અને આ રીતે આપણે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી અને છૂટી છૂટી આ રીતે કરવાની છે। અને પછી આપણે અહીંયા 2 મરચાંની કટકી લઈ લીધી છે। આ રીતે આપણે ઝીણા ઝીણા કટ કરવાના છે। સાથે આપણે થોડા ઝીણા સમારેલા ધાણા પણ લીધા છે। આ બધી જ વસ્તુ આપણે ભજીયામાં એડ કરીશું। તો એના માટે એક બાઉલ લઈ લેશું અને ડુંગળીની સ્લાઇસને પહેલાં આપણે એડ કરીશું। તો ડુંગળીને સમારી આ રીતે આપણે એકદમ સરસ રીતે છૂટી છૂટી કરી લેવાની। પછી આપણે મરચાંની કટકી પણ એડ કરીશું અને ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી દઈશું। તો બધી જ વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લેશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં અડધોથી પોણો કપ જેટલો બેસન લીધો છે એ આપણે આમાં એડ કરીશું। અહીંયા આપણે ડુંગળીના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે ચણાના લોટનો વધારે ઉપયોગ નથી કરવાનો। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1 પિંચ જેટલી હળદર એડ કરીશું। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું। સાથે આપણે પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને અડધા લીંબુને નીચોવી દઈશું। એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનાવવા માટે આપણે અહીંયા સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। આજે આપણે ચોખાના લોટનો બિલકુલ પણ ઉપયોગ કર્યા વગર એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા તૈયાર કરશું। તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે। તો થોડુંક પાણી લેવાનું છે, 2 થી 3 ચમચી જેટલું, અને ડુંગળીની ઉપર લોટ થોડો કોટિંગ થઈ જાય એવી રીતે આપણે આ બેટર તૈયાર કરવાનું છે। વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો જુઓ અહીંયા આપણે 2 ચમચી જેટલું પાણી લઈ અને ડુંગળીની ઉપર સારી રીતે લોટનું કોટિંગ કરી લેશું। એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા આ માત્ર 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે। ક્યારેક તમને અચાનક ભજીયા ખાવાનું મન થાય તો આ ભજીયા બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને વારંવાર બનાવીને મન થશે ખાવાનું, એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે। જુઓ આપણે અહીંયા થોડુંક પાણી એડ કરી અને આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે। તો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ। તો બસ અહીંયા આપણું બેટર બિલકુલ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ભજીયાને તળવા માટે સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું હતું। તો એકદમ સરસ મજાનું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભજીયાને તળી લેવાના છે। ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ ભજીયાને તળવાના છે અને એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા તૈયાર થાય એ માટે આજે આપણે આ ભજીયાને ડીપ ફ્રાય કરીશું। તો એના માટે ભજીયા અધકચરા એટલે કે કાચા પાકા જેવા ચડી જાય પછી આપણે એને કાઢી લઈશું અને થોડીક વાર માટે ઠંડા થવા દઈશું। એટલે ચોખાના લોટનો બિલકુલ પણ ઉપયોગ કર્યા વગર આ ભજીયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થશે। તો જુઓ અહીંયા આપણે બધા જ ભજીયાને ઉમેરી દીધા છે અને હવે આપણે 1 થી 2 વખત આ રીતે સાઈડને ચેન્જ કરી અને અધકચરા એટલે કે કાચા પાકા જેવા આપણે ચોળવી લેવાના છે।
તો ચોમાસાનું વરસાદી વાતાવરણ હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય, આ ભજીયા ખાવાની મજા પડી જશે. તો માત્ર 2 મિનિટમાં અહીંયા આપણા ભજીયા છે એ થોડા કાચા પાકા જેવા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. તો બસ હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું અને થોડાક ઠંડા થવા દેશું. થોડીક વાર ઠંડા થઈ જાય પછી આપણે તેલ એકદમ સરસ કે વધારે ગરમ કરી લેવાનું, એટલે આપણા ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થશે. પછી આપણે સરસ રીતે તેલ એકદમ ગરમ થઈ જાય પછી આપણે ઠંડા થયેલા ભજીયાને ફરી પાછા ઉમેરી અને ડીપ ફ્રાય કરીશું. તો આ રીતે 2 વખત ભજીયાને તળવાથી, ડીપ ફ્રાય કરવાથી એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા તૈયાર થઈ જશે. અને બીજી વખત જ્યારે આપણે તળીએ ત્યારે એકદમ ફટાફટ માત્ર 1 જ મિનિટમાં આપણા ભજીયા એકદમ જુઓ લાઇટ બ્રાઉન જેવા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે. ફટાફટ ડીપ ફ્રાય કરીએ ત્યારે તળાઈ જાય છે અને ખાવામાં પણ આ ભજીયા એટલા મસ્ત મજાના ટેસ્ટી લાગે છે. તો જુઓ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે અને સરસ મજાના આપણા ભજીયા ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લઈશું. તો આવી રીતે આપણે સરસ મજાના ક્રિસ્પી કુરકુરા ભજીયા માત્ર 10 જ મિનિટમાં બનાવી અને ખાઈ શકીએ છીએ. એક પ્લેટમાં આપણે લઈ લેશું. જુઓ આ ભજીયા કેટલા ક્રિસ્પી બન્યા છે એનો અવાજ પણ હું તમને સંભળાવું. એકદમ ક્રિસ્પી બન્યા છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભજીયા તમે માત્ર 10 જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકશો. અને ક્યારેક અચાનક તમને ભજીયા ખાવાનું મન થાય ને ત્યારે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આ ભજીયા તમે એકદમ ટેસ્ટી તૈયાર કરી શકશો. ચટણીની પણ જરૂર નહીં પડે એટલા ભજીયા સરસ મજાના ખાવાની મજા આવશે. તો આ ભજીયા તમે છે ને ખજૂર આંબલીની ચટણી સાથે ખાશો તો ખાવાની મજા પડી જશે. પણ ક્યારેક આપણને અચાનક ભજીયા ખાવાનું મન થાય ને તો આ ભજીયા તમે એમને એમ પણ ખાશો તો એકદમ સ્વાદિષ્ટ લાગશે. ચોક્કસથી એકવાર બનાવશો ને એટલે તમારા ફેવરિટ થઈ જશે અને દરેક ઋતુમાં આ ભજીયા ખાવાની મજા પડી જશે. તો સરસ મજાના કાંદાના ક્રિસ્પી ભજીયા જરૂરથી બનાવજો અને રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તો ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.